તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામનો દિવસ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, પરંતુ ઘણી બધી બેઠકો એવી પણ છે કે જે કદાચ ભાજપે એક્સપેક્ટ નહોતું કર્યું, ત્યાં કોંગ્રેસ અહીંયા મજબૂતાઈથી આગળ આવતી જોવા મળી રહી છે। જે રીતે કહી શકાય કે વર્ષ 2021માં કોંગ્રેસનો રકાસ નીકળ્યો હતો, ત્યારે હવે બેઠી થવાની સ્થિતિમાં કોંગ્રેસ જોવા મળી રહી છે। પરંતુ આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું ગઢ ગણાય એવું સુરત, દક્ષિણ ગુજરાત, કે જ્યાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ફરી એક વખત કફોડી જોવા મળી રહી છે। પરંતુ સૌરાષ્ટ્રમાં પાછું કહી શકાય કે આમ આદમી પાર્ટીનું જે પરફોર્મન્સ છે એ થોડા ઘણા અંશે સારું જોવા મળી રહ્યું છે। ચૂંટણીમાં મતદાન થાય છે, પરિણામ જાહેર થાય છે, હાર જીત નક્કી થાય છે, પરંતુ તે બધાની સાથે સાથે સમીકરણો સમજવા પણ એટલા જ જરૂરી રહેતા હોય છે, કારણ કે રાજકીય પક્ષો પણ આ જ તમામ બાબતો પરથી ઘણી બધી વાત શીખતા હોય છે। મતદારો પણ આ તમામ બાબતો અંગે જાગૃત થતા હોય છે। ત્યારે આજે પરિણામ આવ્યું છે, ત્યારે તેની પર આપણે પણ સતત જીએસટીવી સતત વિશ્લેષણ કરી રહ્યું છે અને આ ચર્ચા માટે ફરી એક વખત આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ અને નરેશ દવે, કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે। બંને મહેમાનોનું સ્વાગત છે। નરેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। ત્રણેય પક્ષો માટે એક આપણે સરળ રીતે ને ટૂંકમાં વાત કરીએ તો કોંગ્રેસ જ્યાં હતી ત્યાંથી ઊભી થઈ છે એમ આપણે કહી શકીએ। ભારતીય જનતા પાર્ટીનો ઝંઝાવતી પ્રચાર પ્રસાર અનેક એવા ફેક્ટર્સ જીતી લેવા માટેના, પરંતુ તેમ છતાં જીત મળી છે, પરંતુ જે ક્લીન સ્વીપ ને ભવ્ય જીતના સ્વપ્ન હતા એવું હજી આપણને નથી જોવા મળ્યું ને આમ આદમી પાર્ટી સુરત ને દક્ષિણ ગુજરાતથી નીકળી સૌરાષ્ટ્રમાં મજબૂત થતી દેખાય। કેવી રીતે જોઈ રહ્યા છો આ પરિણામોને? તમારી વાત સાચી છે। 2027ની આ સેમીફાઇનલ એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એના પરિણામો જે આપણે સવારથી આપ આપી રહ્યા છો ચેનલ પર, એ આપણે જોઈ રહ્યા છીએ। તો પહેલું તો એ સ્પષ્ટ છે કે ભાજપને અપેક્ષિત પરિણામો મળ્યા છે, એટલા માટે કે કોંગ્રેસની સરખામણીમાં ભાજપ છે ક્યાંય આગળ છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, નવી નગરપાલિકા, એ બધામાં પણ કોંગ્રેસ માટે થોડા આશાસ્પદ પરિણામો છે। એક એવી માન્યતા હતી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વિપક્ષ સાફ થઈ જશે, પણ વિપક્ષ સાફ નથી થયો, પણ વિપક્ષ ક્યાંક ક્યાંક ઉભરી આવ્યો છે। ઘણી બધી બેઠકો એમણે મેળવી છે, ભલે એ આખી તાલુકા પંચાયત ન મેળવી શકે, જિલ્લા પંચાયત કોર્પોરેશનમાં શાસન ન મેળવી શકે, પરંતુ જો બેઠકોની સંખ્યા જોઈએ તો એમાં વિપક્ષ, હું વિપક્ષ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કે કોંગ્રેસની જોડે જોડે ક્યાંક આપ પણ વિપક્ષ તરીકે ઉભરી આવ્યો છે। જેમ કે આદિવાસી પટ્ટાની અંદર એક જિલ્લા પંચાયત છે, એ આપે કબજે કરી છે। બગસરા તાલુકા પંચાયત સંખ્યાની દ્રષ્ટિએ બહુ નાની વાત છે, જેટલી તાલુકા પંચાયત છે એમાં 1, 2, 3, 4, 5 સામાન્ય વાત છે, પરંતુ જેને તમે નગણ્ય ગણતા હતા કે આપણે ચૂંટણી પ્રચારમાં જોયું ક્યાંય આપનું નામો નિશાન નહોતું, એની જગ્યાએ એને થોડી ઘણી બેઠકો પણ મેળવી છે। બીજી વાત એ છે કે આ વખતની ચૂંટણી માટેનો સમયગાળો ખૂબ જ ટૂંકો હતો। 1લી તારીખે ડિક્લેર થયું, 26મીએ મતદાન થયું, તો એ 26 દિવસમાં મોટાભાગનો સમય તો ઉમેદવારોની પસંદગી, ઉમેદવારોને ઉમેદવારી પત્ર પાછું ખેંચવું, એની ચકાસણીનો કાર્યક્રમ, એમાં એટલે ઉમેદવારો અને રાજકીય પક્ષોની જે ધમાલ હતી એ જ ચાલી, એમાં મતદાર તો ક્યાંય હતો જ નહીં। મતદારને છેલ્લા 5 દિવસમાં ચૂંટણી પ્રચારમાં યાદ કરવામાં આવ્યો અને ત્યારે એ બધો પ્રચાર શરૂ થયો અને એ આગળ કાર્યવાહી ચાલી અને એનું અત્યારે આપણે પરિણામ જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસે વિપક્ષ તરીકેની પોતાની, કેમ કે આ ચૂંટણી એવી છે કે જેમાં ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન એ હતું, આપ ક્યાંય ચિત્રમાં નહોતું, પણ કોંગ્રેસે ખાસી એવી મહેનત કરી અને વિપક્ષ તરીકેની એની ઓળખ જાળવી રાખી। એક તરફ એન્ટી ઇન્કમ્બન્સી, ઘણા બધા એવા કારણો, ઘણી બધી ફરિયાદો સોશિયલ મીડિયામાં જોઈએ તો આપણે બહુ જ બધી જગ્યાએ જોયું કે નેતાઓએ પ્રવેશવું નહીં, ઘણી જગ્યાએ નામ સિક્કે જોવા મળ્યું કે ભાજપના આ લોકોએ ના આવવું। આટલી બધી એન્ટી ઇન્કમ્બન્સીની વચ્ચે પણ કોંગ્રેસ માટે ઘણી આશા હતી, પરંતુ આ પરિણામ કેટલું યોગ્ય ગણી શકાય એક મજબૂત વિપક્ષ તરીકે? ને એન્ટી ઇન્કમ્બન્સીની વાત જ્યારે તમે કરો છો એ છે જ, અત્યારે પણ છે, ભલે આજે ભાજપનો ભગવો લહેરાયો હોય પણ એ મત વિસ્તારની અંદર પણ છે, પરંતુ એ જે રોષ છે એ રોષ મતદાનમાં
જ્યાં સુધી કન્વર્ટ ન થાય ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. એમ તો કોંગ્રેસે પ્રયાસ પણ કર્યો, ખેડૂત યાત્રા કાઢી, જન આક્રોશ યાત્રાઓ કાઢી, ઘણા બધા પ્રશ્નો જેને સ્થાનિક લેવલના પ્રશ્નો છે એમને આ વાચા આપવાનો પ્રયત્ન કર્યો, પણ એ ત્યાં સુધી પહોંચ્યો નહીં મતદાન સુધી. એની સામે બેન બીજું શું થયું કે ભાજપે ભરોસો આપ્યો કે બધી આ બધી સમસ્યાઓ તો છે જ, પણ એ સમસ્યાઓને અમે ઉકેલીશું, 50% ઉકેલી દીધી છે. અને અમે એ ભરોસો મતદારોને એવું લાગ્યું કે ભાઈ આ ઉકેલી દેશે. એના કારણો એ પણ હોઈ શકે કે ભાઈ રાજ્ય સરકારમાં ભાજપ છે, કેન્દ્રમાં ભાજપ છે, તો આ આવશે તો અમે કામ કરાવી શકીશું. એને કારણે સમસ્યાઓ નથી એવું નથી. મતદારોનો તમે જે કહ્યું એમ સોશિયલ મીડિયાની અંદર અનેક રીલ્સ જોયા, અનેક વાત તમે બધી સ્ટોરીઝ આવી, મીડિયાએ પણ ઘણું બધું બતાવ્યું અને ઘણી બધી વાતો છે. એ TRP કાંડ રાજકોટનો હોય, એ હરણી કાંડ હોય કે ભાઈ અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ હોય. હવે હાટકેશ્વરનો બ્રિજ તો આખા ગુજરાતમાં ગાયજો છે, પણ એ હાટકેશ્વરની અંદર પૂરેપૂરી ભાજપની પેનલ આવી છે. તો એવો પણ પ્રશ્ન થાય કે ભાઈ આટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ કેમ આવું બન્યું? તો એના માટે મને એવું લાગે છે કે વિપક્ષ જે છે એ વિપક્ષે એની ભૂમિકા ભજવવા માટેની હજી વધુ સક્રિયતા કરવાની જરૂર હતી અને તો જ આગળ કરી શક્યા હોત. જી હેમાંગભાઈ, જે પણ પરિણામો હજી પણ આવી રહ્યા છે ને જે પણ આયા એના માટે અભિનંદન, પણ આ સ્થિતિ માટે આપનું શું કહેવું છે? જે રીતે નરેશભાઈએ વાત કરી, આપનું શું માનવું છે? જો સૌપ્રથમ તો કોંગ્રેસને અભૂતપૂર્વ જન સમર્થન મળ્યું છે એમ કહીશ તો હું ખોટો નથી. તમને એનું કારણ આપું. તમે અત્યારે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનું ગત વર્ષ કરતાં પરિણામ ઓછું આવ્યું. ના માત્ર એ વસ્તુ, કોંગ્રેસના ઉમેદવારો એવી જગ્યાએ જીત્યા છે કે જ્યાં 70 વર્ષથી ખાડિયા જેવા વિસ્તારની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ના ગણાય, MBC ગણાય, એવી જગ્યામાં પણ કોંગ્રેસ અત્યારે જીતી રહ્યું છે. અમદાવાદની અંદર એવા ઘણા વિસ્તાર છે, બાપુનગરની અંદર કોંગ્રેસના જયમન શર્મા એક પેનલ તૂટી એમાંથી જીત્યા. એવી રીતે સરસપુરની અંદર અમારા એક બહેન જીત્યા. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં મક્તમપુરામાં 4 ઉમેદવારો હજી પણ આગળ વધી રહ્યા છે. તમારા સ્ક્રીનમાં જે ટેલી બતાવે છે એની અંદર તમે જુઓ કે 756માંથી 120 એટલે લગભગ 25-22% જેવી બેઠકો જે છે એ કોંગ્રેસને ફાળે. માત્ર જિલ્લા પંચાયતની થાય છે. તાલુકા પંચાયતની અંદર 781 એટલે 800 ગણીએ તો 8 તરી 24, 8 ચોક 32, લગભગ 25% જેવી બેઠકો અમે મેળવી છે. જો 25% જેવી બેઠકો મેળવી હોય તો એના મત જે છે એ 25%થી પણ વધારે હોવા જોઈએ. ટોટલ હજી તો આપણે મતની ગણતરીનું અને બીજું અનુમાન કરીશું, પણ 4 કરોડ મતદાતાઓ હતા. એ 4 કરોડ મતદાતાઓની અંદરથી સરેરાશ જો 60% કર્યું હોય તો લગભગ 2.40 કરોડ મતદાતાઓએ જો મત આપ્યા હોય, એમાંથી 70-80 લાખ મતદાતાઓએ જો કોંગ્રેસને મત આપ્યા હોય તો કોંગ્રેસની સ્થિતિ વધારે મજબૂત થઈ છે. અમે 2027 માટેનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. અંગ્રેજીમાં કહેવત છે કે રોમ વોઝ નોટ બિલ્ડ એ વન ડે. રોમનું એમ્પાયર એક દિવસમાં ઊભું નહોતું થયું, એ ધીમે ધીમે થયું હતું. કોંગ્રેસ પણ ધીમે ધીમે પરંતુ મક્કમતાથી આગળ વધી રહી છે. તમે જુઓ તાલુકા પંચાયતની અંદર જુઓ તો ત્યાં પણ કોંગ્રેસનું અત્યારે તિરંગો લહેરાઈ રહ્યો છે. નો ડાઉટ ઓછી જગ્યા ઉપર છે, પરંતુ જ્યાં અમે લોકો હાર્યા છીએ ત્યાં પણ વડોદરાની અંદર સ્વેજલ વ્યાસ માત્ર 500 વોટે હાર્યા, અમદાવાદની અંદર નાગજીભાઈ દેસાઈ 200-250 વોટે હાર્યા. એટલે કેટલીક જગ્યાએ ખૂબ જ ઓછી અને પાતળી સરસાઈથી અમે હાર્યા છે, પરંતુ વોટનો શેર છે એ અમારો વધ્યો છે. અને વોટનો શેર ઓલમોસ્ટ ગયા વખત કરતાં હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું અને ગંભીરતાથી કહું છું, વોટ શેરની દ્રષ્ટિએ ડબલ વોટ શેર થયો છે. સ્વાભાવિક છે કે જ્યાં અમારી 2 સીટ આવતી હોય ત્યાં 4 સીટ આવે, 4 આવતી હોય ત્યાં 8 આવે, 8 આવતી હોય ત્યાં 16 આવે, 16 આવતી હોય ત્યાં અમારી તાલુકા પંચાયત બને છે. એટલે વોટ શેરિંગની દ્રષ્ટિએ અમારો જો મજબૂત થવું અને સત્તામાં આવવું, કારણ કે ઘણા સમયથી કોંગ્રેસે સત્તાનો સ્વાદ ચાખ્યું નથી. કાર્યકરોનું મનોબળ મજબૂત કરવા માટે પણ હવે મજબૂત થવાથી આગળ સત્તા મેળવવી એ જરૂરી છે કોંગ્રેસ માટે. એ જ કહું છું. એટલે એ સત્તા મેળવવાની સેવાના માધ્યમથી સત્તા જે છે
એ યેન કેન પ્રકારે પોલીસોની હેરાનગતિથી, પોલીસોને ઉપયોગ કરીને કે પછી બીજી કોઈ રીતે તંત્રનો દુરુપયોગ કરીને સત્તા મેળવવી એ અમારા માટે મહત્વ નથી. અમારા માટે સેવાના માધ્યમથી સત્તા મેળવવી એ મહત્વનું છે. અમે અત્યારે જેટલી સીટો જીત્યા છે એમાં ફરીથી એક વખત હું મારી વાત આગળ વધારું છું. એટલે એવું માની લઈએ કે જ્યાં અત્યારે કોંગ્રેસ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કોંગ્રેસનો વિજય થયો ત્યાં ધાકધમકીઓ ના ચાલે? ના, ત્યાં પણ ધાક ધમકીઓ જે છે, તમને હું એક સામાન્ય નાનું ઉદાહરણ આપું એનાથી ખ્યાલ આવે. કડીની અંદર ધાક ધમકીની વાત હતી તો કડીની અંદર 24 જેટલી સીટો બિનહરીફ થઈ અને એ બધી જ સીટોમાં ઉમેદવારો બેસાડી દેવામાં આવ્યા. બાકીની 8 સીટો ઉપર લડાઈ હતી. 8 સીટ ઉપર કોંગ્રેસ જીતી, એટલે કે 100% સ્ટ્રાઇક રેટ. આ માત્ર એક જગ્યાની વાત નથી. મિતેશભાઈ પટેલે આણંદની અંદર બૂમાબૂમ કરી અને એવું કહી દીધું માનનીય ઉપમુખ્યમંત્રી શ્રીની હાજરીમાં કે તમને તમારી ગ્રાન્ટ નહીં આપવામાં આવે જો એમના ઉમેદવાર જીતશે તો. ત્યાં જિલ્લા પંચાયતની આસોદરની બેઠક કોંગ્રેસ જીતી. આંકલાવ માથાથી અને વટથી આંકલાવ તાલુકા પંચાયત છે, અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાનું મત વિસ્તાર છે, એમનું કાર્યક્ષેત્ર અને કર્મક્ષેત્ર છે, એ પણ અમે જીત્યા. એટલે ભારતીય જનતા પાર્ટીએ જ્યાં જ્યાં એમના ઉમેદવારો અથવા એમના નેતાઓએ વાણી વિલાસ કર્યો, તમે ડભોઈમાં જુઓ ત્યાં વાલી વિલાસ કર્યો તો ડભોઈની અંદર જે છે એ પણ કોંગ્રેસનું શાસન આવ્યું. તમે ભગાભાઈ બારડ જ્યાં બોલ્યા એમના ગામની અંદર એ પોતે હારી ગયા. એમણે કીધું તો આહિર સમાજ માટે દરવાજા બંધ છે, આહિર સમાજે એમના માટે દરવાજા બંધ કરી દીધા. આ જ લોકશાહીનું એક બહુ મોટું અને વરવું સારું સ્વરૂપ છે કે જેની અંદર આપણે બધી જ જગ્યાએ ત્યાં જોયું કે દરેકે દરેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોને જન સમર્થન મળી રહ્યું છે. બિલકુલ સ્વીકારું છું કે તમે કીધું કે ભાઈ સત્તા નથી. હા, જે જગ્યાએ સત્તા નથી ત્યાં અમે સત્તા મેળવવા માટેનો સેવાના માધ્યમથી પાયો નાખ્યો છે અને પાયો જે છે એ એટલો મજબૂત છે. અમે જે પ્રમાણે આગળ વાત પણ કરી નરેશભાઈએ કે જન આક્રોશ યાત્રા બાકીની બધી વસ્તુ, આપણે એવું સમજીએ કે સત્તા એક પથ્થર છે. એ પથ્થર ઉપર હથોડી માર 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 કરીએ અને જો હથોડી મારીને છેલ્લે એના ઉપર ફોર્સ એપ્લાય થઈ ગઈ હોય અને પછી હથોડી મારવા ના જઈએ અમે તો એ પથ્થર કોઈ બીજો તોડી જાય. આ વખતે અમે ફોર્સ એપ્લાય કરી દીધી છે પથ્થર ઉપર અને સત્તાનો પથ્થર અમે સેવાના માધ્યમથી તોડવાના છીએ અને સત્તા આગળ જતાં અમને મળવાની છે એનો અમને વિશ્વાસ છે. 2027 માટે થઈને આવતીકાલથી જ અમે કમર કસી છે. જન આક્રોશ યાત્રા 2 હોય, 1 અમારી સફળતાપૂર્વક થઈ, 2 હોય, અન્ય પ્રજાલક્ષી કાર્યક્રમ હોય. અમારા ઉમેદવારો જે જીત્યા છે એ તો પ્રજાલક્ષી કામગીરીમાં લાગી જ જવાના છે, પરંતુ જે હાર્યા છે એ લોકો પણ પ્રજાની વચ્ચે રહીને, પ્રજાની સાથે રહીને પ્રજાના પ્રશ્નો છે એને હલ કરવામાં આવતીકાલથી જ લાગી જવાના છે. 700 થી વધુ બેઠકો બિનહરીફ થઈ, પણ ઘણી બધી બેઠકો તો એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારને મેન્ડેટ જ આપવામાં નથી આવ્યું. તો એને અહીંયા લોકો શું સમજે? એક સારો ઉમેદવાર કોંગ્રેસને નથી મળી રહ્યો. બહુ સ્વાભાવિક છે કે ધ્વની અહીંયા મારે 5 વાગે આવવાનું હતું અને હું 4:45 હું ને નરેશભાઈ આવીને અહીંયા બેઠા અને તમારી ચા પણ પીધી. અમે અહીંયા બેઠા 4:45 આવીને 5 વાગે અહીંયા બેસવાનું હતું. તમે મને અહીંયા 5 વાગે ટીવી ડિબેટમાં બેસાડો જ નહીં અને પછી 5:30 વાગે તમે એમ કહો કે તમે 5 વાગે કેમ બેઠા નહીં. અમારા મેન્ડેટ લઈને ત્યાં લોકો પહોંચી ગયા હતા, 2:30 વાગ્યાના પહોંચી ગયા હતા, મેન્ડેટ લેવામાં નથી આવ્યા. આ વાત મૂળ છે અને એની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ આવા પ્રયત્નો થયા છે. ગણદેવીની જે મેં વાત કરી એની અંદર અમારા ત્યાંના પ્રમુખ મેન્ડેટ લઈને બેઠા હતા, એમનું મેન્ડેટ તંત્રએ સ્વીકાર્યા નથી. આ જે 700 બેઠકો જેવી બિનહરીફ થઈ છે એની અંદર કોઈ અમારા ઉમેદવારે ત્યાં જઈને એવું નથી કીધું કે લો આ મારે કોંગ્રેસમાંથી નડી લડવું. એમને ભાજપના ધારાસભ્ય જોયું તમે ધાકધમકીથી જોડે લઈ ગયા છે. અમારા ઉમેદવારોએ જાહેરમાં કીધું કે 25-25 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવેલી છે. ઉમેદવાર સિવાય ઉમેદવાર નથી પાછું ખેંચ્યું તો એના ટેકેદારને કંઈકથી શોધવામાં આવે છે. ટેકેદારને ના ખેંચ્યા હોય તો દરખાસ્ત કરનારને, આપણી લોકશાહીની અંદર દરખાસ્ત કરનાર હોય, ટેકેદાર હોય, ઉમેદવાર હોય, કોઈ પણ ફોર્મ પાછું ખેંચે તો ખેંચી લેવામાં આવે છે. અને આ બધાથી પણ પેટ ના ભરાયું હોય કે મન ના ભરાયું હોય તો તંત્રનો દુરુપયોગ, પોલીસનો દુરુપયોગ. તમને હું એક એક્ઝામ્પલ આપું. વડોદરાની અંદર જે એક તાલુકા પંચાયતના બેન છેલ્લા 2 ટર્મથી જીતે છે,
2 ટર્મથી જીતે છે એમણે સંપૂર્ણ રીતે પરફેક્ટ ફોર્મ ભર્યું હોય. તમને હું વાત કરું ધ્વની, તમે આટલા વર્ષોથી અનુભવી છો તો તમારે કોઈ દિવસ ઓપનિંગ રિમાર્ક્સની અંદર ભૂલ પડે જ નહીં, ભલે સામે ટેલિપ્રોમ્પ્ટર ચાલતું હોય કે ના ચાલતું હોય. એમ 2 ટર્મથી જે ત્યાંના તાલુકા પંચાયતના સદસ્ય છે એ બેનનું ફોર્મ એમ કહીને રદ કરી દેવામાં આવ્યું કે તમારે ત્યાં શૌચાલયનું ફોર્મ નથી. એમણે વિડીયોગ્રાફીથી ફોર્મ ભરેલું હતું, અધિકારી દ્વારા શૌચાલયનું ફોર્મ કાઢી નાખવામાં આવ્યું. આ કોર્ટ મેટર કરવામાં આવેલી છે. આવા તો ભારતીય જનતા પાર્ટી અધિકારી, પોલીસ અધિકારીઓના દમખમથી આ બધા પાછા કેટલાક લેવડાયા હતા, છતાં પણ અમે આ પ્રદર્શન કર્યું છે. મારી છેલ્લી વાત, આવા પોલીસ અધિકારીઓને સરકારે જે રીતે એમનો ઉપયોગ કર્યો, એમની દલાલી કરાવડાઈ. એમાંના એક પોલીસ અધિકારી અહીંયા લડ્યા ચૂંટણી, પેલા નીનામાભાઈ, શું થયું એમનું? એ પોતે ચૂંટણી હારી ગયા. જનતાએ એમને ઘર બતાવ્યું. જનતા તો ઘર બતાવવાની છે, પણ આવા પોલીસ અધિકારી, આવા સત્તાના દુરુપયોગ કરનારા અધિકારીઓ દરેકને મારે અત્યારે તમારા માધ્યમથી કહેવું છે કે અમે પણ તમારું લિસ્ટ તૈયાર કરીને રાખેલું છે. આજે નહીં તો કાલે. કોઈની સત્તા એ કાયમી નથી હોતી. જ્યારે પણ અમારી સત્તા આવશે ત્યારે તમારું લિસ્ટ ધ્યાનમાં રાખીને તમને કાયદાકીય રીતે તમારી સામે પણ અમે ઉગ્ર પગલાં લેવાના છીએ. જી જી જી, બિલકુલ. નરેશભાઈ, આ જો વાસ્તવિકતા છે જે હેમાંગભાઈએ કહ્યું, ડરાવવું, ધમકાવવું, લાલચ આપવી, ખરીદવા, કહી શકાય કે મશીનરીનો દુરુપયોગ કરવો, આ તમામ બાબતો છે. તો હવે આનાથી આગળ કેવી રીતે આવવું? રણનીતિ કેટલી જરૂરી છે? નહીં, ધ્વની, જો ઉમેદવારી પત્ર પરત ખેંચવાના મામલામાં અને બેઠકો બિનહરીફ કરવાના મામલામાં ખૂબ જ ચર્ચાઓ થઈ ગઈ છે છેલ્લા 3-4 દિવસથી, જ્યારથી આ બન્યું છે ત્યારથી. અને એમાં મીડિયા, કોંગ્રેસે કહ્યું છે અને મીડિયાએ પણ એમાં સૂર પુરાવ્યો છે, કેમ કે એમની પાસે પણ કેટલાક પુરાવા આવ્યા છે કે જે 733 જેટલી બિનહરીફ બેઠકો થઈ છે, એમાં સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મને એવું લાગે છે કે હવે એ ચર્ચા છે ને, એ ચર્ચામાં હવે કોઈ પોસ્ટમોર્ટમ કરવાનું રહેતું નથી. એટલા માટે કે હવે ચૂંટણી થઈ ગઈ છે અને ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. મને હવે એવું લાગી રહ્યું છે કે જેમ હેમાંગભાઈએ કહ્યું કે ભાઈ કોંગ્રેસ છે એ હવે મહેનત કરશે, એવું છે એમનું માનવું છે કે અમે પણ યાત્રાઓ કાઢશું. કે અત્યાર સુધી શું હતું કે ભાજપ છે એક ચૂંટણી પૂરી થાય, પરિણામો આવે એટલે બીજા દિવસથી બીજી ચૂંટણીમાં લાગી જાય. એ સેન્ટ્રલ લેવલ હોય, એ સ્ટેટ લેવલ હોય કે ગ્રામ્ય લેવલ હોય. કોંગ્રેસમાં એ મોટી મુશ્કેલી હતી કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ કોંગ્રેસ દેખાય છે, અંદર કામ કરતી હશે પણ બહાર એક એવી ઇમ્પ્રેશન હતી. હવે એ ઇમ્પ્રેશન એમને દૂર કરવી હશે તો હવે તો 2027 સામે જ છે અને એ એમનું વિપક્ષ તરીકેની જે ભૂમિકા ભજવવાની છે એ ભજવશે. કેમ કે આ વખતની ચૂંટણી પરિણામોની અંદર મને એવું લાગે છે કે કોંગ્રેસને પણ અપેક્ષા કરતા સારું દ્રશ્ય જોવા મળ્યું છે અને વોટ શેરની સરખામણીમાં પણ એ ભાજપને થોડી ઘણી ચિંતા કરાવે એવું છે. ત્રીજું ફેક્ટર એવું છે, એ આ વખતે આપ ઉમેરાયું છે. હંમેશા ચર્ચા થતી હોય છે કે ભાઈ આપ કોની બી ટીમ છે. કોંગ્રેસ એવું કહે છે કે ભાજપની બી ટીમ છે, ભાજપ એવું કહે છે કોંગ્રેસની બી ટીમ છે. તો એ ખરેખર કોની બી ટીમ છે? ખરેખર આપ જે છે, મને એવું લાગે છે કે એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એના અસંતુષ્ટની ટીમ છે. જે અસંતુષ્ટ હોય એને એક બેનર જોઈએ તો એને એવું લાગે કે પાર્ટીનું બેનર અપક્ષ નહીં ઊભી રહી શકાય. તમે જુઓ આપના ઉમેદવારોના રૂટ્સ તમે જોશો તો તમને ક્યાંક ભાજપના મળશે, ક્યાંક કોંગ્રેસના મળશે. એટલા માટે એને એક બેનર જોઈએ છે કે અપક્ષોના, આ વખતે અપક્ષો પણ થોડા છે પણ એ બેનરની વાત છે. એટલે એ ટીમ ક્યારેક એ ટીમ તરીકે કામ કરે, ક્યારેક ભાજપની બી ટીમ તરીકે કામ કરે, તો એ અલગ અલગ ટીમ કામ કરતી હોય છે. પણ આ વખતે સૌથી મહત્વનો મુદ્દો એ બન્યો છે કે સ્થાનિક પ્રશ્નો છે એ ભૂલાયા છે. મારું સ્પષ્ટ માનવું છે. એટલા માટે કે ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નો અમે એટેન્ડ કરશું એમ કહીને કે ભાઈ ટ્રિપલ એન્જિન સરકાર લાવીશું એમ કરી અને અત્યારે તમને જે વોટ આપ્યા છે ભાજપને એ એમણે આવતી 2027ની ચૂંટણી પહેલા એ તમારે એ કામો કરવા પડશે. ભાજપે આપેલો ભરોસો છે એ ભરોસો આપવો. હવે આ પરિણામ પછી ભાજપ સામે પડકારો કેટલા ઊભા થવાના છે? ભાજપ માટે હવે પડકારો શું હોઈ શકે? એ સામાન્ય જે ઉમેદવારો હવે જીત્યા છે એમને સાચવવાની પણ વાત હશે, કારણ કે ઘણાને મેયર બનવું હશે, ડેપ્યુટી મેયર બનવું હશે, ઘણી મહત્વાકાંક્ષાઓ પણ છુપાયેલી હશે તમામ લોકોને. જે આયાતી ઉમેદવારો છે તેમની વાત કરીએ તો હવે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીએ તો પડકારો કેટલા? નહીં, કમ્પેરેટિવલી ભાજપમાં
હજી સુધી બધી શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે એક વખત નારાજગી વ્યક્ત કરે અને આ વખતના ચૂંટણી પરિણામોમાં પણ જ્યાં ઓછું મતદાન થયું છે ત્યાં પક્ષનો અસંતોષ અને પક્ષના પાયાના કાર્યકરોની નારાજગી પણ જવાબદાર હશે. એનું એનાલિસિસ પાર્ટી કરશે. પણ જ્યારે પસંદગીની વાત આવતી હોય છે ત્યારે બહુ એટલી મુશ્કેલીઓ થતી નથી. એનું કારણ એ છે કે આના પછી તરત જ વિધાનસભા આવે છે અને જ્યારે વિધાનસભા આવતી હોય ત્યારે ત્યાંના ધારાસભ્ય છે એના માટે આ ચિંતાનો વિષય છે કે મારી નીચે આવતી નગરપાલિકા, મારી નીચે આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું પરફોર્મન્સ શું છે એના આધારે રિપીટ થવાના છે. એ મહત્વની વાત છે. પણ તમે જે બેન કહ્યું ને કે પડકાર શું છે, મારી દ્રષ્ટિએ ભાજપ સામે બે પડકાર છે. પહેલો પડકાર એ છે કે તમે જે કહ્યું ને કે આયાત થયેલા ઉમેદવારો, તો ભાજપે એક નારો આપ્યો હતો કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત, બરોબર છે, અને 80% એ લોકોએ ભારતમાં કોંગ્રેસ મુક્ત કરી દીધું છે. હવે સ્થિતિ એ આવી છે કે ભાજપના કાર્યકરોને હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભાજપ બનાવો, કે કેટલા બધા આવી ગયા છે હવે. છતાં પણ ઘણા કાર્યકરો છે એ એવી દલીલ કરતા હોય છે ભાજપના કે ભાઈ કોંગ્રેસના જે લોકો આવ્યા છે એ બધા સાકરની જેમ ભળી ગયા છે. પણ એવી પણ દેશ જ છે કે સાકરની જોડે ખડી સાકર આવી જાય અને બીજા તત્વો આવી જાય તો દૂધ ફાટી બી જાય. એટલે એ સ્થિતિ આવે પહેલા, એટલે પહેલો આ પડકાર છે. અને બીજો બેન પડકાર છે સુશાસનનો પડકાર. તમને શાસન તો મળ્યું છે પણ હવે હાટકેશ્વર ફરી ન બને, ટીઆરપી વાળું ફરી ન બને, હરણીકાંડ ન બને, બીજા અનેક પ્રશ્નો છે. તો શાસન છે પણ એ જો સુશાસન નહીં આવે તો ક્યાંક ને ક્યાંક તો આજે કોંગ્રેસ જેમ દેખાણી છે ક્યાંક આપ પણ દેખાણી છે. તો એ જો ફરી જાગૃત થાય તો લોકો પાસે તો વિકલ્પો ઊભા થાય ને. અત્યાર સુધી વિકલ્પ નથી, તો વિકલ્પો જ્યારે મળે ત્યારે આ થવાનું છે. એટલે સુશાસનની વાત એ સૌથી મહત્વની છે. અને ભ્રષ્ટાચારના જે પણ આક્ષેપો થતા હોય તો એની અંદર તપાસ કરીને લોકો સમક્ષ મૂકવાની વાત, માત્ર તપાસ નહીં, તપાસના આદેશ નહીં, પણ કોઈ પણ વસ્તુ હોય એના તપાસના આદેશ આપ્યા પછી એમાં પરિણામ શું આવ્યું એ તમે મૂકવાની વાત કરો તો લોકોના ગળા નીચે ઉતરશે. બાકી હવે પોલરાઇઝેશન ચાલશે નહીં. એ થોડા એક બે વોર્ડમાં ચાલી જાય અને પોલરાઇઝેશન થાય એ જુદી વાત છે. છેલ્લી વાત કરી દઉં કે ખાડિયા એ ભાજપનો ગઢ ગણાય વર્ષોથી. એટલે અમદાવાદમાં ભાજપને જીત મળી પણ ખાડિયામાં 4 બેઠકો કોંગ્રેસને ગઈ તો સોનાની થાળીમાં લોઢાનો મેઘ, આ કહેવત એ એના માટે બરોબર લાગુ પડે છે. જી બિલકુલ. અનેક પોલિટિકલ એનાલિસ્ટ ધીમનભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ધીમનભાઈ, સ્વાગત છે GSTVમાં. જે પરિણામો જાહેર થયા છે, હજુ પણ થઈ રહ્યા છે, સૌથી પહેલા ટૂંકમાં જો જાણવું હોય તો આપનું શું માનવું છે આ પરિણામો માટે? વેલ ધ્વની, નરેશે જ્યાંથી વાત છોડી છે ત્યાંથી જ આગળ વધારું તો બહુ મોટી વાત ભાજપ માટે કહી શકાય કે એમણે જે કહેવત કીધી એ પ્રકારની જ બીજી એક કહેવત છે કે ઘડ આલા પર સિંહ ગયેલા, ઘડ આવ્યો પણ સિંહ ગયો જેવી સ્થિતિ ભાજપની એટલા માટે કે જનસંઘ હો કે બીજેપી એનું જન્મસ્થાન અમદાવાદનું ખાડિયા છે. એ ખાડિયામાં જો ભાજપને ઊભા રહેવાની એક પણ સીટ ના મળે તો ભાજપ માટે આવતું જે વિધાનસભા ઇલેક્શન છે 2027નું ગુજરાતનું, એના માટે બહુ મોટો વેકઅપ કોલ કહેવાય. કે જે રીતે એ લોકોએ ત્યાં પ્રચાર કર્યો, છેલ્લે તો ભૂષણ ભટ્ટે ત્યાં પાકિસ્તાનને પણ લઈ આવ્યા ગુજરાત અમદાવાદના એક લોકલ ઇલેક્શનમાં. અને એ સિવાય ત્યાંના જે મતદારો છે એને જે રીતે ભાજપને એક પ્રકારનો મારી દ્રષ્ટિએ એક સબક આપ્યો છે. અને સબકમાં સૌથી વધુ મને જો લાગ્યું હોય તો એક વ્યક્તિગત નામ પણ લઈ શકું, ત્યાંના એક કાઉન્સિલર પંકજ ભટ્ટ. જે પંકજ ભટ્ટ માત્ર ખાડિયાના નહીં પરંતુ આખા ગુજરાતમાં એક મોડેલ કાઉન્સિલર કહી શકાય એ પ્રકારનું કામ કરતા હતા. રોજ ઘેર જઈ લોકોના પાણીના નળમાંથી પાણી ટપકતું હોય તો ગાંઠના ખર્ચા કરી જાતે પલોઠેવાળી બેસી ઊભા પગે ટપકતું પાણી અટકાવે, પાણી બચાવે અને નવા નળ નાખી આપે, પાઇપ સમારી આપે. હવે જો આવા કાર્યકર્તાને પણ ભાજપ કોંગ્રેસ જવા દો, પણ એક કામ કરતા કાઉન્સિલરની વાત કરું, આવો એક કામ કરતો કાઉન્સિલર પણ જો ભાજપ વિરોધી વાવાઝોડામાં ખાડિયામાં કે નેગેટિવ પ્રચાર ત્યાં જે થયો એને કારણે એની અડફેટે ચડી જાય તો એક વિડંબના કહી શકાય લોકશાહીની. કે એને જોઈને બીજા બધાને જે એક મોડેલ મળવું જોઈએ કે આ રીતે કામ કરીએ તો આપણે લોકોની સેવા કરી શકીએ, એની સામે એક ધક્કો પહોંચે કે આટલું કામ કર્યા પછી પણ જો લોકો એ કામ ઉપર સિક્કો મારતા ના હોય રિન્યુઅલનો
તો એક ધક્કો છે લોકશાહીને. માત્ર બીજેપી કોંગ્રેસની વાત નથી, ખાડિયામાં તો જો કે આપ નથી, પણ બીજેપી કોંગ્રેસથી ઉપર ઉઠીને વાત કરીએ તો નેગેટિવિટી કેટલી અસર કરી શકે એનું ક્લાસિક એક્ઝામ્પલ ખાડિયાનું છે. વેકઅપ કોલ બીજેપી ઉપરાંત કોંગ્રેસ અને આપ બંને માટે પણ એટલા માટે કે બંને ઠેકાણે તમે જુઓ કે કોંગ્રેસ જ્યાં સાવ માડીવાળી હતી પોલિટિક્સમાં લોકોએ, એના પ્રમાણમાં ઘણું સારું પ્રદર્શન ઘણી જગ્યાએ કર્યું છે કોંગ્રેસે. ખાડિયા એનું ક્લાસિક ઉદાહરણ છે. એ ઉપરાંત આપે પણ જે રીતના એના આંતરકલા હતા એના નેતાઓ, છેલ્લે સાગર રબારી જેવાએ પણ રાજીનામું આપી દીધું. ઈસુદાન અને ગોપાલ ઇટાલિયા ભલે હસતા મોં રાખે પણ બંને વચ્ચે કેટલો મેળ છે આપણને બધાને ખબર છે. ને ઉપરાંત છેલ્લે એમને જે દિલ્હીમાં 7 રાજ્યસભા સાંસદોનો ધક્કો પહોંચ્યો, એમના ફંડિંગના જે ઇસ્યુ થયા, એ છતાં એમનું જે પ્રદર્શન છે સુરતમાં આપ સાફ થઈ ગયું. એ ઉપરાંત ગુજરાતમાં ઘણા ઠેકાણે એમણે નવા પદ મૂકવાની જગ્યા શોધી કાઢી સૌરાષ્ટ્રમાં. એટલે ત્રણેય પાર્ટી માટે મારી દ્રષ્ટિએ આમાં જો જીત હોય તો નથી બીજેપીની, નથી કોંગ્રેસની કે નથી આપની, પણ એ મતદારોની જીત છે જેમણે કાન પકડ્યો છે ત્રણેય પાર્ટીઓનો.